તો બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમને ઉપરી અધિકારીની સૂચના અનુસાર ચોરીના કિસ્સાનો ડિટેક્શન કરવાની કામગીરી હાથ ધરતા જ ભાભર વિસ્તારમાંથી જુદા જુદા વ્યક્તિઓએ ખરીદેલી ચોરીની 8 રિક્ષાઓ કબજે કરી હતી। ત્યારે રિક્ષા ચોરી કરીને ભાભર વિસ્તારમાં રિક્ષાઓ વેચનાર ઈસમને ઝડપી લીધો હતો। ત્યારે મૂળ વડાગામનો વતની અને હાલ અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ સત્તાભાઈ વાલ્મીકીએ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરીને 8 જેટલી રિક્ષા ભાભર વિસ્તારમાં વેચી હતી। ત્યારે બનાસકાંઠા એલસીબીની ટીમને એક રિક્ષા શંકાસ્પદ રીતે લાગતા સ્ટાફ દ્વારા રિક્ષા રોકી રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેની પાસેથી આ રિક્ષા ચોરાઉ હોવાનું માલુમ પડતા દિનેશની વધુ પૂછપરછ કરી હતી। આમ ચોરાઉ તમામ 8 રિક્ષાઓ કબજે લીધી હતી। ત્યારે 8 રિક્ષાની કિંમત ₹11,60,000ની આ રિક્ષાઓને કબજે લેવામાં આવી છે અને ભાભર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી।